ડભોઈમાં મોડે મોડે લટકતા વીજ વાયરો અને વીજ પોલ સંદર્ભે કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી। ડભોઈ નગરમાં વર્ષો જૂના લટકતા વીજ વાયરો અને ટ્રાફિકને અડચણરૂપ પોલ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વર્ષો બાદ હટાવવાની કામગીરી તેમજ નવીન વીજ વાયરો નાખવાની કામગીરી હાથ ધરાતા વિસ્તારના લોકોમાં હવે આનંદ છવાયો છે। આ વિસ્તારમાં થોડા પવન ફૂંકાય કે વીજ પ્રવાહ ખૂટવાઈ જતો હતો, તેવામાં નગરપાલિકા દ્વારા સહયોગ આપી નગરના જૂના વીજ પોલ દૂર કરવા અને નવીન લગાવવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। ડભોઈ નગરમાં થોડો પવન ફૂંકાય કે વીજળી ગુલ થઈ જવાની શક્યતા વધી જતી હતી। મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત ડભોઈના લાલ બજાર, ટાવર રોડ, કન્યાશાળા સહિતના વિસ્તારોમાં લટકતા બિનજરૂરી વીજ વાયરો દૂર કરીને નવીન વીજ વાયરો નાખવા તેમજ બિનઉપયોગી વીજ પોલ દૂર કરી નવીન વીજ પોલ ટ્રાફિકને અડચણરૂપ ના રહે તે રીતે લગાવવાની કાર્યવાહી શરૂ કરાતા આ વિસ્તારમાં રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં નડતરરૂપ વીજ પોલને મધ્ય ગુજરાત વીજ કંપનીને રજૂઆત કરાઈ હતી। તે બાદ આજે કામગીરી શરૂ થતાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો।